હા, સારું થયું તું તારા સાસુ સસરાથી અલગ રહેવા વઈ ગઈ. હવે તો તું શાંતિથી ખુશીથી રહી શકીશ. હારું, હાલ પછી તને ફોન કરું. હા ભાવિન, જો તારી બેન કેટલી ખુશ છે. એના સાસુ સસરાથી અલગ રહેવા વઈ ગઈ ને એટલે એને હાવ શાંતિ થઈ ગઈ. મનીષા, ચા લાવ ને. આ કેટલા વાગ્યા? ક્યારનું કીધું છે, કાઈ ખબર જ નથી પડતી. તારા મમ્મી પપ્પાએ કાઈ શીખવાડ્યું જ નથી તને. મનીષા, મારી વાત સાંભળ. તારું બેગ પેક કર અને સામાન પેક કરી દે બધો. તને અહીંયા નથી ગમતું ને, આપણે અલગ રહેવા જાશું. તું કેવી આવી વાત કરે છો અલગ રહેવાની? પણ મમ્મી, તમે આખો દિવસ મનીષાને સંભળાવ્યા જ કરો છો, તો પછી મારે એની ખુશી માટે એટલું તો કરવું જ જોઈએ ને. તો આ ઉંમરે હવે મારું કોણ ધ્યાન રાખશે? મમ્મી, આ તો કેવી વાત કહેવાય કે જ્યારે પોતાની દીકરીની વાત હતી ત્યારે તમે ખુશીથી એમ કહેતા હતા કે હવે તો એના સાસુ સસરાથી અલગ રહેશે ને હવે તો એને શાંતિ થઈ ગઈ. અને જ્યારે વહુની વાત આવી ત્યારે તમે એમ કહો છો કે મારું કોણ ધ્યાન રાખશે? અને વહુ બસ આખો દિવસ અહીંયા ઘરના કામ કર્યા કરે, તમારી સેવા કર્યા કરે અને ચૂપચાપ બધું તમારું સાંભળ્યા કરે.